જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફૂસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ ઇન્ડિયન મેંગોનો ચસ્કો લાગ્યો છે. જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફૂસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. દિગ્વિજયસિંહ ગોહિલ જણાવે છે કે વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે, પણ ગુજરાતીઓને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફૂસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફૂસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલ ચટક હોય છે, પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે. જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીના બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે. રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત કુંજ કોલ્ડ વેર સોલ્યુશન પેક હાઉસના માલિક સમીર સાપરિયા જણાવે છે કે અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, UAE, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપે છે. અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને આપે છે, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઇપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનોસ કેરીનો પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જૂનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે. બગીચામાંથી નીકળેલી કેરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્લોબલ પ્રોડક્ટ બને છે તેની પ્રક્રિયા રોમાંચક છે. કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પવનમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઊંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે, જેથી ડીંટડીનો બધો રસ નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી. લીલી કેરીને તોડી 48°C થી 52°C તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી કેરીમાં થતો એન્થ્રેકનોઝ એટલે કે કાળા ડાઘ પડવાનો રોગ અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે. તેમજ ફળ માખીના ઈંડા અને ઈયળો મળી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી ઇથિલિન ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે. ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10°C થી 15°C સુધીના ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સૂકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે. તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે. જ્યારે પ્રોડક્ટમાં દમ હોય અને તેને આધુનિક ટેકનોલોજીનો સંગાથ મળે ત્યારે દુનિયાભરમાં નામના મેળવી શકાય છે. ગીરની વાડીઓથી નીકળેલી કેસર આજે વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે. FPOના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને $, પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે FPO બનાવીને એક સરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે, તેમ સાપરિયાએ જણાવ્યું હતું. નિકાસકારોના જણાવ્યા મુજબ માત્ર કેરી જ નહીં, પરંતુ 2026ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે G4 મરચાં, ભીંડો, કારેલા, તુરિયા અને ગલકા સહિતના જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમે અહીંથી કેરીની નિકાસ કરીએ છીએ જુદા જુદા દેશોમાં, જેમાં US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન કન્ટ્રીમાં મોકલીએ છીએ. ત્યાં USમાં અમે હોટ વોટર કરીને અહીંથી સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરીને મોકલીએ છીએ અને એમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 4 વર્ષથી આ મેંગો એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રોસેસિંગ યુનિટમાં પહેલાં માલ ઇન્વર્ટ થાય પછી એનું સોર્ટિંગ કરીએ છીએ. રિજેક્શન ત્યાંથી જ પાછું નીકળી જાય છે. પછી અમે હોટ વોટર ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમાં અમારી પાસે ઇલેક્ટ્રોનિક સોર્ટિંગ ગ્રેડિંગ લાઇન છે. તેમાં અમે હોટ વોટર કરીએ છીએ, એમાં સોર્ટિંગ થાય છે, પછી તેનું પેકિંગ થાય છે. અને જો US કે UK
મોકલવાનું હોય, યુકે કે કેનેડા મોકલવાનું હોય તો એમાં રાઇપનિંગ પ્રોસેસ આવે છે. તો એમાં રાઇપનિંગ કરી પછી એનું સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને પછી તેનું પેકિંગ થાય છે અને આ 3 કિલોના બોક્સમાં થાય છે. અને અમે કેસર, આલ્ફાન્જો, રાજાપુરી એવી અલગ અલગ વેરાયટી પણ કરીએ છીએ. એમાં આપણે કેસર જુનાગઢ તથા કચ્છથી આવે છે, બાકી રાજાપુરીને પછી વલસાડની કેસર પણ આવે છે, રાજાપુરી પણ વલસાડથી આવે છે. હવે આવનાર ચોમાસા પછી અમે નવી સિઝનમાં વેજીટેબલ એક્સપોર્ટ કરવાના છીએ, જેમાં G4 મરચાં, પછી ભીંડો છે, કારેલા છે, તુરિયા છે, ગલકા, ચીકુ, દાડમ, આ બધી વસ્તુ અમે આવનાર ઓગસ્ટ સપ્ટેમ્બરથી એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી રહ્યા છીએ. મેંગો માટે અત્યારે US, કેનેડા, યુકેમાં ડિમાન્ડ બહુ સારી છે. ત્યાંથી પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. અમુક આ US માટે આપણે એર ફ્લાઇટની કનેક્ટિવિટીના હિસાબે થોડુંક છે, પણ બીજો કાંઈ ઇસ્યુ નથી. એટલે એમાં આપણે માંગ સારી છે, એ પ્રમાણે આપણે સપ્લાય પણ સારી રીતે કરી શકીએ છીએ. આમાં ખેડૂતો ડાયરેક્ટ પણ એક્સપોર્ટ કરી શકે છે, જે FPOના માધ્યમથી થઈ શકે. ખેડૂતો પોતાના ગ્રુપ બનાવી એમાં અલગ અલગ બધા પ્રોડક્શન કરે અને સીધા FPO એક્સપોર્ટ પણ કરી શકે છે. એમાં સરકાર પણ ઘણું બેનિફિટ આપે છે, જેમ કે એમાં નૂરસહાય સબસિડી આપે છે. તો એના માટે ટૂંકમાં ખેડૂતોએ અલગ અલગ ગ્રુપ બનાવી FPO બનાવી પછી એક્સપોર્ટ કરે તો સીધો ખેડૂતોને ફાયદો થાય. FPO માટે ખેડૂતોને જો ગ્રુપ કે મંડળી બનાવવી હોય તો જ્યાં એને માર્ગદર્શન કે સપોર્ટની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે. તો અમે એને પૂરેપૂરો સપોર્ટ આપશું. મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ, અમે SDL બ્રાન્ડ રિપ્રેઝેન્ટ કરી છીએ. 20 વર્ષથી એમાં યુકેમાં છું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે અમારો. ગ્રોસરી, પછી વેજીટેબલ્સ અને મેંગોની સિઝનમાં અમે મેંગો 3 મહિના કરી છીએ. અને તાલાળા ગીરની અમે મેંગો અહીંથી આપણે ઇન્ડિયાથી રાજકોટથી એક્સપોર્ટ કરીએ. ઓકે, ઇંગ્લેન્ડમાં હું લેસ્ટરમાં, વેમ્બલી, માન્ચેસ્ટર, બર્મિંગહામ આ જગ્યાએ આપણા ઇન્ડિયન બહુ વધારે માણસો છે. તો ત્યાં આપણી ડિમાન્ડ કેસર કેરીની અને ત્યાંના માણસોને આપણા કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે. એના કારણે અમને અત્યારે ઇમ્પોર્ટમાં બહુ, પહેલાં અમે 2 કન્ટેનર કરતા તો અત્યારે 10 થી 15 કન્ટેનરે પહોંચી ગયા છીએ. અને દિવસે દિવસે કેરીની ડિમાન્ડ વધતી જાય છે અમારા સિઝનમાં.